નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 1 મે અને વાર થયો છે શુક્રવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત ચોમાસાની આ વર્ષની એન્ટ્રી છે શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર એટલે કે અરબ સાગરની અંદર એક લો પ્રેશરવાળી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમના કારણે અરબ સાગરના દરિયામાંથી ભેજવાળું વાતાવરણ હવે પછી આગામી 24 કલાકમાં ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે। તેમાંથી આજે પવનો છે એ મિત્રો માત્ર ગુજરાત રાજ્યમાં જ આગળ વધવાના છે એવું નથી, પરંતુ દક્ષિણ ભારતથી લઈ અને મુંબઈ, મહારાષ્ટ્ર, બેંગ્લોર, બેંગલવી, પોંડુચેરીથી લઈ ચેન્નઈ અને ખાસ કરીને અત્યારે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર જે અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીના દરિયાના વિસ્તારો છે એ વિસ્તારોની વચ્ચે આ એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ થોડાક અંશોમાં જોવા મળી શકે છે। છેલ્લા 24 કલાકમાં આપણે જોયું છે તો ગુજરાત રાજ્યમાં ભારે પવનો પણ ફૂંકાણા છે। ગઈકાલના રાત્રિના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં અમુક ભાગની અંદર એટલે કે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે જિલ્લો છે તેમાંથી 2 થી 3 એવા જિલ્લાઓ જેમાં અત્યારે ભાવનગર, અમરેલી અને વેરાવળ સુધીના જે વિસ્તારો છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો છે ફૂંકાવા જોવા મળ્યા હતા અને આ જે પવનો ફૂંકાણા હતા તેના જ કારણે વાતાવરણની અંદર અચાનક મોટો પલટો આવ્યો છે। હવે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તો આપણે જોઈ છે, પરંતુ આ વર્ષની અંદર ચોમાસું છે એ કેવું રહેવાનું છે, ચોમાસાના જે વતારા છે એ કઈ દિશા તરફ આગળ વધવાના છે, આ તમામ માહિતી અને તમને અપડેટ આપવાની છે એ જણાવશું। ગુજરાત રાજ્ય ઉપર આવનારા 24 કલાકની અંદર ભારે પવનો સાથે વરસાદી જે સિસ્ટમ જામી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર તો વરસાદ પડ્યો એવું નથી મિત્રો। દક્ષિણ ભારતથી વાત કરીએ તો અત્યારે સૌ પ્રથમ આપણે દક્ષિણ ભારતના જે અમુક રાજ્યો છે કે ત્યાં વરસાદે ભૂકા બોલાવ્યા છે, 3-3 ઇંચ સુધીના વરસાદ ખાબક્યા છે। તો એ કયા કયા રાજ્યો છે? તો સૌથી પહેલાં તમિલનાડુના રામેશ્વરમથી શરૂઆત કરીએ તો મિત્રો તમિલનાડુથી રામેશ્વર અને ખાસ કોચી, આ સાથે અત્યારે જે છે એ કોચી લાગુના વિસ્તારોથી બેંગ્લોર, બેંગલવી અને મદુરાઈ આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। એટલે કે આ જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારો વચ્ચે જે મધ્ય ભારતનો ભાગ છે એ મધ્ય ભારતના ભાગની અંદર વરસાદ છે આવશે એટલે ઓટોમેટિકલી ગુજરાત રાજ્યનું પણ હવામાન છે એ બદલાતું રહેશે। હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો અગાઉ આપણને જણાવી દીધું હતું કે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનો સાથે વરસાદી જે સિસ્ટમ જામશે એમાં વાતાવરણીય પલટા આવશે અને વરસાદી સિસ્ટમના કારણે ઘેરાવો જે છે મજબૂત રહેવાની શક્યતા રહેલી છે। આ વર્ષનું ચોમાસું મિત્રો નબળું હોઈ શકે, પરંતુ ઓછો વરસાદ નથી પડવાનો એ પણ તમે જોઈ લેજો, કારણ કે આ વર્ષે જે ચોમાસું છે એ 1 થી 1.5 મહિનો મોડું શરૂ થશે એટલે કે ચોમાસું છે ખેંચાશે અલનીનોની અસરના કારણે। આ જે અપર મહિનો અત્યારે ચાલવા જવા જઈ રહ્યો છે જેમાં આ વર્ષની અંદર 2 જેઠ મહિના ગણવામાં આવી રહ્યા છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો, અને બીજી તરફ જોઈએ તો વીજળીના કડાકા ભડાકા સાથેનો જે વરસાદ છે દક્ષિણ ભારતની અંદર તો આપણે જોયો છે। હવે પછી આગામી 24 કલાકની અંદર આ જ વરસાદી પરિસ્થિતિ ઠેક મિત્રો મધ્ય ભારત તરફ પહોંચાડવાની જે છે એ આપણે આગાહી કરી રહ્યા છે કે આ મધ્ય ભારત તરફ આગાહી છે એ પહોંચવી જોઈએ। જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને વાતાવરણની અંદર મોટો ફેરફાર કે પલટાવ લાવે તો આ એક એવી સાબિત થતી માહિતી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે હવામાન ફેરફાર થાય એને સીધી જ અસર ગુજરાતના જે રહેણાંક વિસ્તારો છે જેમાં ખાસ કરી અત્યારે તમે જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યનો આપણે મેપ જોયો છે તો એમાં અમુક જિલ્લાઓની અંદર અમુક રાજ્ય ભાગ છે, ગામડાઓ છે, એ ગામડાઓની અંદર વરસાદી સિસ્ટમ સાવ ઓછી જોવા મળી રહી છે। ગયા વર્ષે પણ સરેરાશ વરસાદ જે મહુવા સિટીની અંદર પડ્યો તેના કરતાં ખૂબ જ ઓછો વરસાદ છે એ ગામડાના નગરપાલિકાના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। આ સાથે હવામાન ફેરફાર એ પણ કહી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે વિજ્ઞાન અંગેની જે માહિતી હોય છે એ માહિતી જાણે, પરંતુ આ સિવાય જે અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોઈએ છીએ સ્કાયમેટની જે સૌથી મોટી આગાહી છે। સ્કાયમેટ એવી ખાનગી આ એજન્સી છે કે તેના દ્વારા જે વેધર રિપોર્ટ છે તેમાં ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી, બીજું જે વાત નામ લઈએ રમણીકભાઈ વામચા, ત્રીજું જે છે અશોકભાઈ અને ચોથું જે છે એ વરસાદી ગુજરાત, કારણ કે વરસાદી ગુજરાતની અંદર હવામાન ફેરફાર છે એ સૌથી મોટો થશે, ફેરફાર થશે પરંતુ વરસાદી સિસ્ટમ તો જોવા મળશે।
આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અરબ બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્નની અંદર હવામાન સમાચાર છે એના ભાગરૂપે લગાવવા માટેની પરમિશન જોઈએ. તો હવે આ ગુજરાત રાજ્યનો મેપ છે, પરંતુ તેની વિપરીત દિશામાં પૂર્વ ભારતની અંદર તમે જોઈ શકો છો કે વરસાદી માહોલ છે. હા મિત્રો, આ વરસાદી સિસ્ટમ છે એ પૂર્વ ભારત તરફથી ગણી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે મિત્રો, એ તમે જોવું હોય તો તમને સૌથી સિમ્પલ અને સાવ સહેલી જે સ્ટ્રીક છે એ તમને દર્શાવું. ગુજરાત દરિયાકાંઠાના લોકેશન ઉપર આવે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર શું કરે કે શું થયું. હવે હવામાન સમાચાર એવું કહે એટલે કે ગુજરાતીમાં એમના દ્વારા એવું કહેવામાં આવે કે જો તો બેટા વરસાદી સિસ્ટમ ચાલુ છે, વાતાવરણ પણ કનેક્ટમાં છે. હવે જોવાનું રહ્યું ગુજરાતી બોયને. હવે ગુજરાતી બોય સાવ છાનો અને સાવ મીઠો. હવે એના વિશેમાં આપણે શું કહીએ તો એના માટે શું કરવું તો જેથી કરીને એ આપણી વાતો માને. તો આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા ગયા તો ગુજરાત દરિયાકાંઠાના લોકેશન માટે અલગ બોલાવવા જોશે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતનું હવામાન ફેરફાર છે એ થતું જોવા મળી રહ્યું છે. જો સફોકેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વયમર્યાદામાં નક્કી કરવામાં આવતી હોય તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અલગ અલગ છે એમાં હવામાન ફેરફાર લાગે. બાકી તો અરબ સાગર અને દક્ષિણ ભારતની અંદર સેમ જ પ્રોબ્લેમ છે. વરસાદી માહોલ કોઈ પણ પ્રકારનો જામતો નથી. હવે આ વરસાદ જે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પર પડવાનો છે તેમાં સૌથી મોટી જે આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી આપી. ત્યાર પછીની જેટલી પણ આગાહીઓ હોય છે એ અમારા દ્વારા મૂકવામાં આવતી હોય, અથવા તો વરસાદી માહોલ જે છે એકાદ ભાઈબંધ દોસ્ત તો વરસાદી માહોલ છે એનામાંથી પણ આપણે જોતા હોય. પરંતુ સૌથી મોટી મહત્ત્વની બાબત એ કે ગુજરાત રાજ્યનો જે મેપ છે કોઈ કાળે છે સૂનો અને સૂકો રહેતો નથી, પરંતુ આ વર્ષે સૂનો અને સૂકો રહે છે. તેનું મૌન કારણ શું? વરસાદી માહોલ અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આપણે જોતા હોય તો આ બંને વિસ્તાર વચ્ચે કેટલું અંતર છે એ જાણવું પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે આજથી એટલે કે મે મહિનાની પહેલી તારીખથી ગુજરાત રાજ્યમાં હવામાન છે એની અંદર મોટો ફેરફાર આવવાની 90% સંભાવના લાગી રહી છે. બાકી તો ગુજરાત ઉપર વચ્ચેથી કોઈ પણ પ્રકારના સંજોગે છે એ હવામાન ફેરવાય નહીં, અથવા તો ફેરફાર પણ થશે નહીં. હવે આ વરસાદી સિસ્ટમની ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એમને મુખ્યત્વે ગુજરાતના અમુક એકાદ બે વિસ્તારોને જે છે એ લોકેશન માટે આવું. પરંતુ વરસાદની જે સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી પણ એક સિસ્ટમ જામી છે. આમ કુલ મળીને ત્રણ સિસ્ટમો ગુજરાતને ધમરોળથી જોવા મળશે. અને આ ગુજરાત રાજ્યની અંદર ધમરોળથી જે સિસ્ટમ છે એ વેસ્ટર્ન અસરની કારણે હોવી જોઈએ. હવે વેસ્ટર્ન અસરના કારણે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન સૌથી અલગ જ લાગે છે. ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન મુખ્યત્વે બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની વચ્ચે એટલે મધ્ય ભારત, સેન્ટર ઓફ ઇન્ડિયન એટલે કે સેન્ટર ઓફ ભારતની અંદર છે તમે જોઈ શકો છો. તેમાં પણ મુખ્યત્વે બાબતો એવી છે કે વરસાદી સિસ્ટમ જો આગળ વધે તો તેમાં ગુજરાતનું દરિયાકાંઠાનો સ્ટેમ્પ છે એ લગાવવો પડે. હવે આ સ્ટેમ્પ લગાવી દઈશું પછી ગુજરાતનો વેસ્ટર્ન અસર છે એ તમે જોઈ લો. કારણ કે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતનું સરખું કહ્યું તો હવે એમના માટે વેસ્ટર્ન ડિસ્ટન્સ અને લોઅર ડિસ્ટન્સ એટલે કે અપર જે છે એ જાન્યુઆરી મંથના ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને ડિસેમ્બર સૌથી ગવર્મેન્ટ દ્વારા જે જાહેર કરવામાં આવેલા મેપના નકશા છે તેમાં હવામાન સમાચાર એવું કહે છે કે ગુજરાત રાજ્ય ઉપર જે ચલાવવામાં આવતી ટેક્સ છે સાવ નિરાતે અને સાવ ઓછા પ્રમાણમાં છે ચલાવવી, જેથી કરીને ગુજરાતનું વેસ્ટેજ જાય નહીં. હવે આ માટે હવામાન ફેરફાર છે એ 2 થી 3 પ્રકારે થાય છે. એક તો સાર્વત્રિક જગ્યાએ એટલે મોસ્ટ ઓફલી જે છે એ કુંડની અંદર બેસવું પડે, ત્યાર પછી તેમાં છે એ લોટી અને એવું ચડાવવું પડે. આવા 2 થી 3 પ્રોસેસના કામકાજ હોઈ શકે. પરંતુ આ જગ્યાએ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હશે તો માહિતી નહીં. બાકી અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે વચ્ચેના જે સ્ટેટ છે એ દરેક સ્ટેટ ઉપર વરસાદી માહોલ છે 1-2 દિવસની અંદર જોવા મળવાનો છે. અને આ માટે ગુજરાતના જાણીતા વૈજ્ઞાનિકો દ્વારા પણ ધડાકો બોલાવવા માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેર છે અને જિલ્લા પંચાયતની ચેર પણ છે એ વેચવી હોય તો આપણે એને સામું કહી દેવાય કે હા મારે વેચવું છે, પરંતુ આ બંનેની બીજી એક અન્ય ઠેલી છે તેના થશે
4000, પરંતુ આપજો 5000. તો કે વાંધો નહીં, નો પ્રોબ્લેમ. તો એ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ લેતા હો. તો આ માટે સ્ટેપ 2 પર ઉપર છે એ કામગીરી કરવી, તો એને પણ આપણે સ્ટેમ્પ છે એ જાહેર કરી દઈશું. હવે આ સ્ટેમ્પની પણ અત્યારે મુખ્યત્વે છે એ માહિતીની ખૂબ જ જરૂર પડશે નહીં. થોડા દિવસોની